બોડેલી પોલીસ સ્ટેશનમાં મૃતક યુવતીના દોષી આરોપી સામે ફરિયાદ દાખલ ન કરાતા પોલીસ મથકમાં લાશ મૂકી ફરિયાદ દાખલ કરવા આક્રોશ વ્યક્ત કર્યો હતો। તાજેતરમાં બોડેલી નજીક આવેલા તાંદલજા ગામની એક યુવતી અને તેના પ્રેમીએ કેનાલમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। બંને પૈકી આ ઘટનામાં યુવક બચી ગયો હતો, પરંતુ યુવતીનું કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। મૃતક યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે યુવતી સાથે યુવક કેનાલમાં કૂદ્યો તો માત્ર યુવકને કેમ તેના મિત્રોએ બચાવ્યો, યુવતીને કેમ ન બચાવી, જેથી યુવતીના પરિવારજનોએ બોડેલી પોલીસ સ્ટેશનમાં લાશ મૂકીને ફરિયાદ દાખલ કરવાની માંગણી કરી હતી। પરિવારનો પોલીસ ઉપર આક્ષેપ હતો કે બોડેલી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં ટામણટોળ કરી રહી હતી અને આ અંગે તપાસ કરવાનું કહ્યું કે પહેલા લાશ મળી જાય પછી દાખલ થાય। ત્યારબાદ જો કે યુવતીની લાશ વાઘોડિયા નજીક મળી આવી અને પીએમ બાદ પરિવારજનોએ ન્યાય માટે બોડેલી પોલીસ સ્ટેશનમાં લાશ મૂકી અને યુવકની ધરપકડ કરવાની માંગ કરી। પોલીસ અને મૃતકના પરિવારની ચકમક થયાની ઘટનાના 4 કલાક બાદ તાંદલજા સરપંચ અને સમાજના આગેવાનોએ બાહેધરી આપી કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી થશે। આગેવાનોની મધ્યસ્થી બાદ ફરિયાદ દાખલ કરવાની બાહેધરી આપતા મૃતકના પરિવારજનોએ લાશનો કબજો લીધો હતો। મારું નામ નિર્મળાબેન છે, હું આદિવાસી કાર્યકર છું અને અહીંયા જામ થતાં હું હકીકત જાણવા માટે દોડી આવી છું। અને અહીંયા એવું થયું છે કે 2 વર્ષથી કોઈ બારૈયાનો દીકરો આ છોકરી સાથે સંબંધ હતું, એનું અફેર હતું અને એ રાજકોટમાં મજૂરી કરવા ગયેલી હતી એવી મને જાણ થઈ, જે એની માતાથી મને જાણ થઈ છે। અને એ છોકરીને ઈરાદાપૂર્વક કોઈ અહીંયા કેનાલ છે ત્યાં લઈ ગયા, એની સાથે કોઈ 3 મિત્રો હતા એવું કહેવામાં આવે છે અને એ પોતે બચી ગયો છે, એને દોરડાથી ખેંચી નાખ્યો છે, એવી બધી અહીંયા વાતાવરણ થાય છે। જ્યારે 2 વર્ષથી એનું અફેર ચાલતું હતું ત્યારે શા માટે એ છોકરાએ પેલી દીકરીને નહીં બચાવી? તો ઈરાદાપૂર્વક એને ધક્કો માર્યો છે એવું અહીંયા સાબિત થાય છે। અને અત્યારે જે કંઈ આગળ બધું થયું છે એની મા પાસે જે રિપોર્ટ છે તે આપ લઈ શકો છો। આજે બોડેલી પોલીસ સ્ટેશન શા માટે આવ્યા? આજે અમે બોડેલી પોલીસ સ્ટેશન માટે એટલે આવ્યા છે કે જે દીકરી હતી અને એ અહીંયા આગળ ઝંપલાવ્યું હતું એને નહેરમાં અને મૃત્યુ પામી છે, એની લાશ લઈને અહીંયા આગળ આવ્યા છે। જ્યારે એની મા, એનો ભાઈ અને સમાજના લોકોનું એવું કહેવું છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે અને જ્યાં સુધી ગુનેગારો છે એને લાવીને અહીંયા હાજર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ લાશ અહીંયાથી નહીં લઈ જવામાં આવે। ના, એ મારી છોકરીને મારી નાખીને અમને અહીં લાવો, પછી અમે લાશ લઈ જઈશું, કઈ સુધી અમે અહીંથી જવાના નથી। મારું નામ જોશના છે। આજે હું એક આદિવાસી કાર્યકર્તા છું અને મારા સમાજની આ એક દીકરીનો પ્રોબ્લેમ હતો એટલે હું આવી છું। અને આ લોકોને જ્યાં સુધી જે ગુનેગારો છે એ લોકોને પોલીસ સ્ટેશનમાં હાજર નહીં કરવામાં આવે ત્યાં સુધી આ લાશ એની મા, એનો ભાઈ અહીંયાથી લેવાની ના પાડે છે। અને જે કોઈ ગુનેગાર છે એ શિક્ષાને પાત્ર છે, એને જેલ ભેગો કરવાનો અને જે કંઈ થતું હોય એ અહીંયાના ઓફિસરો કરે અને આગળ આ બેનો, એની મા અને એનો ભાઈ જે કહે તે સત્ય હકીકતની જાણ થશે।